ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કાનાના પ્રિય વ્યક્તિઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના ત્રીજા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે જપીબાઈ અને તપીબાઈ. એક નગરમાં બે પડોશણ રહેતા. એકનું નામ જપીબાઈ અને બીજીનું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા નદીએ નાવા જાય અને નાય ધોઈ ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપતા. જપીબાઈ બોલે, જય જય નરપતિ રાય. તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય. આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. તેણે જપીબાઈને પોતાના જય બોલાવતા સાંભળી અને પ્રસન્ન થયો. બીજે દિવસે તેણે જપીબાઈને રાજ્યસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નાવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો, આ 5 સોના મોરો અને આ સાકર કોળું. કોળાનું શાક કરજો. જપીબાઈ તો કોળું અને 5 સોના મોરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી. વાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલી, તેથી મને કેવો લાભ થયો. અને તપીબાઈ તો પુરુષોત્તમ રાય કરતા કરતા ફૂટી કોળીએ પામ્યા નહીં. આવડા મોટા કોળાને જપીબાઈ શું કરે? એણે તો કાછિયાના હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાય બોલતી ઘરે ગઈ. વાટે જતા તપીબાઈ સામી મળી. તેણે પૂછ્યું, બહેન, ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા. તમે ક્યાં જઈ આવ્યા? હું રાજ દરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી 5 સોના મોરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ ગઈ. તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ, આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન, 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપી. તપીબાઈ 1.25 રૂપિયો આપી કોળું ઘરે લઈને ગયા. ઘરે જઈને કોળાને કાપ્યું તો મહીથી હીરા, માણેક, મોતી અને સોના મોરો નીકળી. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવા નોતર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને તપીબાઈને જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેણે એક બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, મહારાજ, ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈની ઘરે. રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મહોરોનું ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે. બ્રાહ્મણોને જમાડે તો જપીબાઈ જમાડે, તપીબાઈ શી રીતે જમાડે? અવશ્ય કંઈક ગોટાળો છે. રાજાએ એ જ ઘડીએ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો ને આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા સી રીતે? તપીબાઈ સાચું બોલ્યું, મહારાજ, આજે હું કાછિયાને ત્યાંથી 1 કોળું લાવી હતી. તેને કાપ્યું તો તેમાંથી સોના મોરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. તપીબાઈ, કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે કઈ તમારું ન હતું, તો કાછિયાને પાછું કેમ ન આપી આવ્યા? રાજાએ પૂછ્યું. મેં કાછિયાને પૂછ્યું, પરંતુ કાછિયાએ કહ્યું, આ ધન તમારા ભાગ્યનું છે, તેથી તમને મળ્યું. એ મારે ના જોઈએ. તપીબાઈએ કહ્યું. મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું એ ક્યાંથી લાવ્યો હતો?
કાછીએ કહ્યું, એ તો મને જપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા. રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો, તેથી મેં 500ના મોરો અને લાખો રૂપિયાના રત્નો ભરીને એક કોળું આપ્યું હતું. તે કોળું તમે કાછિયાને વેચ્યું. કાછિયાને ત્યાંથી જપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા. મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તેમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય દીધી. કાછિયો કહે, જેના જેવા ભાગ્ય. જપીબાઈ કહે, નરપતિ કરતા જગપતિ મોટો છે. જપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય પડ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ.